તો આપણે આપણા કમ્પાઇલરની અંદર આવી ગયા છીએ અને આજથી આપણા C++ ઓનલાઈન આપણો ઓનલાઈન કમ્પાઇલર કાઢીને હવે આપણે ઓફલાઈનની અંદર જ કામ કરવાની છીએ. આ બેઝિક સ્ટ્રક્ચર છે એ ઇન્ક્લુડ IO સ્ટ્રીમ યુઝિંગ નેમસ્પેસ std int main અને રિટર્ન 0. હવે આપણે આજથી આપણે નવા પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આની અંદર આપણે એક જ લાઇનની અંદર ઇનપુટ આઉટપુટ કેવી રીતે લેવાય એ આપણે શીખવાના છીએ. તો આપણે કોઈ પણ દેરી કર્યા વગર આપણે ફટાફટ શરૂ કરીએ. તમને જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડને પણ જણાવજો. બેઝિક સ્ટ્રક્ચર છે ઇન્ક્લુડ IO સ્ટ્રીમ, પછી યુઝિંગ નેમ સ્પેસ std. આની આ શું છે, શું કામ છે, આ બધા જ વિશે આપણે વાત કરવાના છીએ. પણ આગલા લેક્ચરની અંદર આપણે કરતા રહીશું. જેમ નવું મળતા રહીશું તેમ આપણે વાત કરતા રહીશું. તો આપણે ઇન્ટ મેઇનની અંદર ઓપન કરલી બ્રેકેટ અને ક્લોઝ કરલી બ્રેકેટ કરેલું છે, રિટર્ન 0 કરેલું છે. આની અંદર હવે આપણે ફટાફટ લઈ લઈએ તો ઇન્ટ રોલ, પછી આપણે લઈએ તો કેર નેમ અને એની અંદર ઓપન કરલી બ્રેકેટ. આની અંદર ઓટો રિકમેન્ડેશન પણ નથી આવતી. બોલો આની અંદર આપણે શું કરવું? તો એ તો આપણે કરી નાખશું. આપણે લડી લઈએ. લડવામાં આપણે વિચારીએ છીએ. તો તમે કોઈથી પાછા નહીં પડો. ફ્લોટ ડેટા ટાઈપ આપણે વાપરીએ છીએ પર્સન્ટેજ માટે. અત્યાર લગીને આપણે ઇન્ટ વાપરતા હતા, પણ હવેથી આપણે ફ્લોટ વાપરશું. સી આઉટ કરીએ. સી આઉટની અંદર આપણે શું લખશું? તો કે સ્ટ્રિંગની અંદર આપણે લખવાના છીએ. આપણે આ જ વાપરીએ ને, આ જે ફંક્શનાલિટી દીધેલી છે. સી આઉટની અંદર આપણે લખવાના છીએ એન્ટર રોલ નેમ એન્ડ પરથી આપણે ઓળખીએ છીએ પર્સન્ટેજ. અને આને આપણે એક લાઇનની અંદર જ ઇનપુટ લઈ લેવાના છીએ. તો એની અંદર તમારે ગભરાવાની કે કોઈને ગભરાવાની જરૂર નથી. સી ઇન દ્વારા આપણે ઇનપુટ લેવાના છીએ. ઓલો આપણે આઉટપુટ જે આપણો જે મેસેજ દર્શાવવા માટે આપણે લીધેલું હતું, રોલ નેમ અને સિમ્પલી આપણે પર લખી નાખશું. પર પર્સન્ટેજ તમે જે આયા નામ વાપરો એ જ ડેટા ટાઈપના તમારા ઇનપુટ લેતી વખતે નામ વાપરવાના છે. તમારે યાદ રાખવાનું છે. સી આઉટ કરીને આપણે લખશું નેમ, સિમ્પલી આપણે દર્શાવશું આપણા રોલ, પછી આપણે એની વચ્ચે ENDL વાપરશું જેથી નેક્સ્ટ લાઈન એને મળી જાય. પછી નેમ અને પછી આપણે વાપરશું ENDL જેથી આ એને નેક્સ્ટ લાઈન મળી જાય. અને પર્સન્ટેજ માટે આપણે સિમ્પલી પર કરશું અને આ કોડને આપણે રન કરશું. તો આપણે પહેલાં તો રોલ નંબર દેવો પડશે, પછી નેમ દેવી પડશે અને પછી આપણે પર્સન્ટેજ દેવું પડશે. એટલું બધું કમ્પાઇલર વાર કેમ લગાડે છે એ તો મને પણ નથી ખબર, પણ તો પણ આપણે જોઈ લેશું કે શું આની અંદર કાંઈ ભૂલ રહી ગયેલી છે. તો તે ભૂલને આપણે સુધારવાનો પ્રયત્ન કરશું. જો આ રોલ નેમ અને પર આવેલું છે તો પહેલાં આપણે રોલ નંબર દઈએ કે પહેલો રોલ નંબર છે મારો, પછી તમારે એક સ્પેસ દેવાની છે, પછી તમારે નામ દેવાનું છે. આની અંદર આપણે લખીએ કે રાઘવ દઈને પછી પાછી સ્પેસ દેવાની છે અને એને ટકા દઈ દેવાના છે 90.78 આપણે એને ટકા દીધેલા છે. તો આપણું આઉટપુટ જુઓ 1 રાઘવ 90.78 આપણું સિમ્પલી આઉટપુટ છે. 1 લાઇનની અંદર આપણે ઇનપુટ લીધું, આઉટપુટ લીધું, કેવી રીતે લીધું આપણે જોયું. અને આવી જ રીતે આપણે જોવા જતા રહીશું. તમારે આ ENDL ન વાપરવું હોય તો આપણે આ સ્લેશ તમે ઇન્વર્ટેડ કોમા કરીને /t પણ દઈ શકો. /tથી એને ટેબ મળી જશે. તો આપણે ENDL લખવાની જરૂર રહેશે નહીં. સોરી, એ તો લેફ્ટ શિફ્ટ રાખવાની જ હતી. /t
અને ચાલો આપણે આને રન કરીએ એટલે હવે આપણે એક જ લાઇનની અંદર ઇનપુટ માગશે, એક જ લાઇનની અંદર આઉટપુટ આવી જશે. પણ આ કમ્પાઇલર બહુ ધીમું છે, આની અંદર મજા નથી આવતી, પણ આપણે ચલાવી લઈએ. પછી આપણે આની અંદર રામ દઈ દઈએ અને એના ટકા દઈ દઈએ 98.98. તો જો 1 રામ 98.98 એક જ લાઇનની અંદર સિમ્પલી કોડ આપણો છે. તો આઈ હોપ તમને આ પસંદ આવ્યો હોય.